ગળામાં પહેરાયો અને નારદજીના વખાણ કરવા લાગ્યો. એ જીતેન્દ્રવાદી, એ સત્યવાદી, શિવજીની સમાધિ તોડાવનાર આજ કામદેવ તમને વંદન કરે છે. હવે તમે જો તામે એટલો પ્રયાસ કર્યો, કામદેવની સમાધિ ન તૂટી, એ ફૂલના હારથી અને વખાણથી તૂટી ગઈ. કોઈ ફૂલનો હાર પહેરાવે તો બહુ આમાં આનંદમાં હરખમાં ના આવું, કારણ કે આ દુનિયાનો બહુ ભરોસો નહીં. આજે ફૂલનો હાર પહેરાવે, ત્યારે ચપ્પલનો હાર પહેરાવે, કઈ ભરોસો નહીં દુનિયાનો. અને વખાણ કર્યા, જ્યાં વખાણ કર્યા ત્યાં નારદજીની આંખો ખુલી ગઈ. હવે નારદજીને અહીંયા ક્રોધ કરવો પડે, પણ ભયવું નારદ મન કસુ રોષા. નારદજીએ ક્રોધ ન કર્યો, કહે શિવજીની સમાધિ તોડનાર કામદેવ આપને વંદન કરે છે. વખાણ કરી અને કામદેવ જતો રહ્યો. નારદજીની સમાધિ ખોલાવી નાખી અને વખાણ હારા હારાની સમાધિ ખોલાવી નાખે. સાહેબ ગમે એવો હોય, તાળી છે, વખાણ છે, ફૂલાર છે, સારા સારા માણસને તોડી નાખે. એક મચ્છર દોડતું દોડતું ગયું એની માં પાસે. એની માને કે માં હું જ્યાં જાઉં ને તાળી પડે. એની માં કે બેટા ધ્યાન રાખજો, તારો બાપ તાળીમાં વીયો ગયો, ધ્યાન રાખજે. વખાણ માણસને મારી નાખે છે. એક પતિ પત્નીને ઝઘડો બહુ થયો ને, તો એ પત્ની એના પપ્પાની ત્યાં પિયર વહી જાય, પિયર જ વહી જાય લગભગ. એટલે એના મમ્મીને કહે કે તમારા જમાઈ મારી ઉપર હાથ ઉઠાવ્યો, તારા ઉપર બેટા હાથ ઉઠાવ્યો, આ જમાઈ નથી, કાંઈ હું નથી. અને ફોન કર્યો, હાલો જમાઈ રાજ. તો જમાઈ રાજે વખાણ ચાલુ કર્યા, સાસુમાં વંદન. બોલો તમારા જેવા તો આ સંસારમાં સાસુ કોઈને મળે જ નહીં. સાસુમાં પીગળવા મળ્યા કે તમને હાથથી મારવામાં લાગે તો લાકડી લેજો. વખાણ માણસને તોડી નાખે છે. નારદજીની સમાધિ ખુલી ગઈ. નારદજીને લાગ્યું કે આ હું શિવ કથા આગળ નીકળી ગયો. આ સમાચાર શિવજીને ખબર છે. અને ગયા શિવજી પાસે. શિવજીને કહે, શિવજી તમને ખબર છે કે હું તમારા કરતા આગળ નીકળ્યો છું. શું થયું? કહે છે કે કામદેવ તમારી સમાધિ તોડાવી, મને ન તોડાવી શકે. શિવજી કહે, તમે સંત છો, તમારી સમાધિ કોણ તોડાવી શકે? પણ આ વાત મને કરી, એ વિષ્ણુને નહીં કરતા તમે. પણ નારદજીને એમ થયું કે મારી ઈર્ષ્યા કરે છે, હું આગળ નીકળી ગયો ને. અને જ્યાં ભગવાને ના પાડી, તમે ભગવાન વિષ્ણુ પાસે નહીં જતા. અને કહેવાય ને અભિમાની માણસ હોય ને, જ્યાં ના પાડો ને ત્યાં પેલો જાય. સુંદર બગીચો હોય, એમાં લખ્યું હોય ડોન્ટ સ્પીક મી, અહીંયા થૂકવું નહીં, ત્યાં પેલી પિચકારી મારે. નારદજી વિષ્ણુ પાસે ગયા. નારાયણ નારાયણ કરતા ભગવાન કઈ ખબર છે? કહે છે અહીંયા કોણ ખબર કેવા આવ્યો મને? કઈ હું શિવ કથા આગળ નીકળી ગયો, મારો પહેલો નંબર. હવે કઈ આપ જેવા સંતને કોણ તોડાવી શકે સમાધિ? પણ ભગવાનને ગમ્યું નહીં, કારણ કે મારા ભક્તને અભિમાન આવ્યું. માટે ભગવાને એક કૌતુક રચ્યું. 400 ગામનો પ્રદેશ રચ્યો. એમાં શિલજીની નિધિ નામના રાજાને બેસાડ્યો, વિશ્વ મોહિની નામની કન્યાને બેસાડી અને નારદજીનો પ્રવેશ. નારદજી આ બધું દ્રશ્ય જોયું. નારદજીના મનમાં વિચાર આવ્યો કે સમાધિ તોડ્યા પછી તો શિવજી પણ પરણી ગયા, મારે પરણમાં વાંધો શું આનો? શિવજી કહે નારદજીને કહે, મારી દીકરીનું જોશ જોવો. નારદજી હાથ જોવાને બદલે ચહેરો જોવા લાગ્યા કે હવે આને જ પરણવું છે. દેવી આમાં કોણ જ્ઞાની ને કોણ મૂંઢ? નારદજીને એક વસ્તુ ખબર રહી કે આ ધોતી પહેરી છે, માથે શિખા છે, મોટો તિલક પહેર્યું છે, આમાં અમને પરણે નહીં, આમાં પગે લાગે. ને વાતે હાચે, આવામાં અમને કોણ પરણે? નારદજીને લાગ્યું કે આમાં રૂપની જરૂર પડે. એટલે બહાર જઈને વિષ્ણુને પુકાર્યા, શાંતાકારમ ભુજગન. તા તો અડધો શ્લોક પૂરો ન થયો, તા તો ભગવાન આવ્યા. નારદજી માંગો, જ્ઞાન જોઈએ, ભક્તિ જોઈએ, શું જોઈએ? નારદજી કહે એના તો પોટલા અભરાયમાં પડ્યા છે.
મને તમારું રૂપ જોઈએ. રૂપ ઉછીના મળે છે તો ઘણા પરણી ગયા હોય. 5 દી ઉછીના લઈ જાય પાછા આપી દે. નારદજીને કીધું તમારો હિત થાય ને નારદ એવું હું કરીશ. નારદજી સમજી શક્યા નહીં, પોતાના ચહેરા પર હાથ ફેરવા લાગ્યા કે હું વિષ્ણુ જેવો રૂપાળો થઈ ગયો. અને વિશ્વ મોહિનીમાં જ્યાં સ્વયંવર હતો ત્યાં પેલી જ એ ગાદી પર જઈને બેસી ગયા. અને જ્યાં વિશ્વ મોહિની નીકળી એને જોયું તો વાનરનું રૂપ જોયું. નારદજીને તો નો હાર પહેરાયો, પણ એની લાઈનમાં બેઠા હતા, લાઈન છોડી મૂકી. ઘણાની લાઈનમાં નો બેહાય, નકર આપણો વારો ન આવે. નારદજી વિચાર કરવા મળ્યા, બે ગણો કહે કે તમારા જેવા કોઈ રૂપાળા છે જ નહીં, પરણશે તો તમને જ પરણશે. નારદજી ઊંચું ઊંચું ડોકું કરે, એમાં ભગવાન વિષ્ણુ બેઠેલા. વિષ્ણુને લક્ષ્મીજીએ માળા પહેરાવી વિશ્વ મોહિનીએ, અને ભગવાન લઈને જતા રહ્યા. નારદજી ક્રોધમાં આવ્યા કે આ થાય કેમ આમ? અને નારદજી ક્રોધમાં નીકળ્યા અને જાય છતાં બે ગણો કે નારદજી અરીસો હોય તો મોઢું પાસમાં જો કેવા લાગો છો, નહીતર બાર તળાવમાં જેમ જો. નારદજી જ્યાં તળાવમાં મુખ જોયું તો વાનરની આકૃતિ જોઈ, અને વાનરની આકૃતિ જોઈ અને બહુ ક્રોધમાન આવ્યા. અને જ્યાં ક્રોધ કરે છે ભગવાન વિષ્ણુ રથ લઈ નીકળ્યા. અને રથની એ લગામ પકડી અને ભગવાનને એ નારદજી ગાળો દે છે કે તમે, નારદજી કહે છે તમે મન ભાવે વર્તો છો, સારાને નરસો કરો છો, નરસાને સારો કરો છો, પણ આજ તમારો નારદજીની સાથે સંવાદ થયો છે, હું તમને છોડીશ નહીં. આજ અસુર સુરા વિશે. અને નારદજીને કહેવા લાગ્યા અને બહુ ગાળો દીધી. પછી નારદ ક્રોધમાં આવતા આવતા ભગવાનને શ્રાપ દેવા લાગ્યા. असुर सुराभिष शंकरहि आपुरमामनिचारु स्वार्थ साधक कुटिल तुम सदा कपट व्यवहारु. તમે કપટ કરો છો અને તમે મને હે પ્રભુ વિશ્વ મોહિની સાથે પરણવાનો દીધો. મારો શ્રાપ છે, તમે ત્રેતા યુગમાં માનવ બનશો. જે વિશ્વ મોહિનીના વિયોગમાં હું તડફડ્યો, એમ તમારી પત્નીને જ્યારે અસુર લઈ જશે ત્યારે તમને પત્નીનો વિયોગ શું કહેવાય ખબર પડશે. પ્રભુ મને વાનરની આકૃતિ આપી. ત્રેતા યુગમાં કોઈ માણસ તમારું કામ નહીં કરે, માત્ર વાનર જ કરશે. અને ભગવાને જ્યાં માયા ખેંચી ન ત્યાં રમા ન રાજકુમારી, ન લક્ષ્મીજી ન વિશ્વ મોહિની, માત્ર ભગવાન અને ભક્ત. નારદજી ક્ષમા માંગે છે, પ્રભુ મેં તમને શ્રાપ આપ્યા. ભગવાન કહે નારદજી મેં જ દેવડાવ્યા છે, જાઓ તમે શિવને જપો. નારદજી જતા હતા, શિવના ગણો રસ્તામાં મળ્યા, માફી માંગી. કહે તમે બે રાક્ષસ તો જરૂર બનશો, પણ એટલા મોટા બનશો કે પ્રભુને મારવા માટે તમારે પાદર આવવું પડશે. આ ત્રીજું કારણ દેવી. અને ચોથા કારણનું વર્ણન કરતા બાબા લખે છે, ઓ શયનો ભૂમનુ અરુષકરૂપા રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય રામ. મનુ મહારાજ અને શત્રુપામાં ચોથું કારણ, આ સંસારના આદિ દંપતિ જેના ઉપરથી આપણે માનવ બન્યા એ મનુ મહારાજ. શત્રુપા માને કહે છે કે દેવી આમ નામ સંસારમાં પડ્યા રહીશું તો ભગવાન નહીં મળે. અને સંતો કહે અમુક ઉંમર થાય ને ત્યારે સંતાનોને આ ઘરની ચાવી સોંપી અને થોડાક ભગવાનના ભજનમાં લાગવું. માથું ધોળું થઈ જાય ને, ભાત આવી જાય ને પછી પાછા લાડુ ન મંગાય, પછી થાળીમાં પીડા હોય એ લઈ જાય. છોકરાઓને આપી દેવું જોઈએ. પણ આમાં એમ લખ્યું આપી દેવું જોઈએ, પણ આ કળિયુગ છે, હું ના પાડું. બધું નહીં આપી દેતા, બધું છોકરાના હાથમાં નહીં આપી દેતા. કારણ
બધું આપવાથી શું થાય તમારે સાંભળવું છે તો કહું તમને. એકવાર એ પતિ પત્ની ખૂબ સુખી હતા, અનેક ધન હતું, 3 દીકરાઓ હતા અને ઘણો સમય વીત્યો હોય એની પત્ની મૃત્યુ પામી. 3 દીકરાની સાથે આ એના પિતા રહે છે અને હતી એટલી બધી સંપત્તિ એ 3 છોકરાઓને વેચી દીધી, કાંઈ રાખ્યું નહીં પાસે. અને પ્રશ્ન એ આવ્યો કે દાદાને હાંચવાનું બંધ કરી દીધું. દાદાના મુખમાં દાંત નહીં તો પાછા ગવારનું શાક કરે, એ ચાવી નો કે રોટલી કરે, હાંચવે જ નહીં. એટલે દાદા મૂંઝાણા અને એકવાર એના મિત્રને મળ્યા. મિત્ર, કપરી પરિસ્થિતિ આવી છે, આના કરતા હું પણ વિરોધ હતો સારું હતું, આ જીવીને શું કરું? કહે શું થયું વાત તો કર. કહે છે કે છોકરા કોઈ પાણી પાતા નથી, મારી ભૂલ થઈ ગઈ, મેં બધી સંપત્તિ એને વેચી નાખી. તો એમાં હું ચિંતા કરજો, હું તારો મિત્ર કામનો છું, હું કહું એમ કર એટલે તારે જલસા થઈ જાય. બોલી તે તો આજે ચાલુ કર કે આજે જ કર. સારામાં સારી પેટી લાવી દઈએ અને પેટી કરતા મોંઘું તાળું લાવી દઈએ અને કહે તારે ગળામાં ચાવી રાખવાની અને આ પેટીની અંદર જે સોડા હોય પીવાની એના બિલ્લા હતા ને એ બિલ્લાને અંદર ભરી દીધા. કહે તારે છે ને આ ખખડાવતા રહેવાના અને ખાલી એટલું કહેવાનું કે ભાઈ રાણી સીતા છે સોના અને ચાંદીના, મારી જે સેવા કરશે એને આ બધું હું આપીને જાય. અને દાદાએ પછી ભાઈ ચાવી આમ માળા પકડીને ચાવી પકડી રાખે. એટલે છોકરાઓ વિચાર કરવા મળ્યા કે બાપુજી કે બસ સેવા કરશે એના બધો ખજાનો હાથ પીડી ખાય એટલું છે. અને પછી છે દાદાની ભાઈ, દાદાએ એક શબ્દ બોલેતા 10 જણા દોડે. મોળી ચા, ગળી ચા, લીંબુ પાણી, આજ તો બાપા મારે ઘરે જ જમશે. એનો પતિ ગઈ બાપા માટે શીરો બનાવજે અને પાછી કાજુ બદામ નાખજે. કે નહીં બાપુજી ચાવી ન શકે, હું ખમણી નાખીશ. લે અને દાદાને તો જમાવટ થઈ ગઈ, નવે લોહી આવી ગયા, કપડા ટૂંકા પડવા મળ્યા થતા. અને આવું 4 વર્ષ આવ્યું. દાદાને કોઈ ઓળખી કે એવા થઈ ગયા. અને પછી દાદા 4 વર્ષે મૃત્યુ પામ્યા. એટલે 3 છોકરાએ નક્કી કર્યું બાપાએ બહુ આપણી પાસે છે, આપણે ચિંતા કરવાની જરૂર નથી, ધામધૂમથી 12મું કરીએ. 12મું કર્યું, બ્રાહ્મણોની 84 કરી, બેનો દીકરીને કવર, ખાધમથી બધાને જમવાનું અને 12ની જમાવટ કરી નાખી. પછી તો ભાગવત કથાય કરાવે અને બધું કામ પત્યું. પછી એની મોટા દીકરાનો કે હવે પેટીમાં તો જોઈએ, બારી બારણા બંધ કરીને પેટી જોઈ, માટે બધું ન અપાય. મનુ મહારાજ એ મંત્ર માંગે છે, મને મંત્ર આપો, 12 અક્ષર મંત્ર. 12 અક્ષર મંત્ર પુની જપઈ સહિત અનુરાગ, જપઈ સહિત અનુરાગ, વાસુદેવ પદ પંકજ મન દંપતિ અતિલાગ. કયો મંત્ર આપ્યો? ઓમ નમો ભગવતે વાસુદેવા. આપણે પણ 2 મિનિટ યાદ કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. બધાએ બોલો.
આપ્યો? ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાન રામ મેળવવા છે તો આ મંત્ર કોનો છે? આ મંત્ર ક્યાં ભગવાનનો છે? જોરથી બોલો. કૃષ્ણ ભગવાનનો છે. હવે તમે જો રામ અને કૃષ્ણમાં લાગે કઈ ફરક તમને? મંત્ર આપ્યો, ધેનુમતી નદીના કિનારે તપ કરે છે. ખૂબ તપ કર્યું, એક પગે ઉભા રહી મનુ મહારાજ અને શત્રુપા માએ તપ કર્યું છે. આકાશવાણીથી ભગવાન કહે, મનુ મહારાજ માંગો માંગો, શું જોઈએ? કહે, પ્રભુ પહેલા તો તમે અમારી સમક્ષ આવો, અમારી સામા આવો. ભગવાન રામ અને માં સીતાજી જગદંબા બંને પ્રસન્ન થયા છે. કહે, મનુ મહારાજ માંગો. કહે, પ્રભુ ઈચ્છા તો બહુ થાય પણ આવું મંગાતું છે? કહે, મારી પાસે એવી કોઈ વસ્તુ નથી મારા ભક્તને હું ના આપી શકું, તમે માંગો. કહે, તો પ્રભુ મને અનેક જન્મ આગળના જે મળે પુરુષના જ મળે. મારી પત્ની શત્રુપા જ બને અને મારી ત્યાં તમારા જેવો બાળકનો જન્મ થાય, સંતાન થાય. ભગવાન કહે, મનુ મહારાજ તથાસ્તુ. કીધા પછી ભગવાન વિચારમાં પડ્યા કે મારા જેવો આ સંસારમાં બીજો કોણ છે? કે મનુ મહારાજ હું પોતે જ આવીશ, કારણ કે આ સંસારમાં મારા જેવું કોઈ નથી. શત્રુપા પાસે ગયા, માં તમારે કઈ માંગવું છે? તો એ મારા પતિ જે માંગ્યું એમાં વધારે લાભ તો મને જ છે, કારણ કે બાળક બનીને આવશો તો વધારે રમાડવાનો અવસર મને મળશે, મારે કઈ નથી માંગવું. પાછા મનુ મહારાજ પાસે જઈને કે હજી માંગવું છે કઈ? તો પ્રભુ હજી એક ઈચ્છા છે. શું? કે તમારી પ્રત્યે મને એટલો પ્રેમ જાગે, જેમ સર્પના મસ્તકમાંથી કોઈ મણી ખેંચી લે અને સર્પ તડફડે એમ તમે થોડા દૂર થાવ તો એટલો તડફડું, અને માછલીને કોઈ પાણીમાંથી દૂર કરે અને માછલી તડફડી મરી જાય એમ તમે મારાથી દૂર થાવ તો મારો પ્રાણ છૂટી જાય. ધન્ય છે મનુ મહારાજને કે જેણે જન્મ પણ માગ્યો અને મૃત્યુ પણ માગ્યું. તથાસ્તુ કીધું. ભગવાન અંતર્ધ્યાન થયા. આ બાજુ તપ પૂરું થયું, પુણ્ય ભોગવી અને મનુ મહારાજ અને શત્રુપામાં માં કૌશલ્યા અને દશરથ બને છે દેવી. એના માટે પ્રભુને અહીંયા આવવું પડ્યું. હવે પંચમો કારણ, અંતિમ કારણ રામ જન્મનું બાબા એનું સુંદર ચોપાઈ દ્વારા વર્ણન કરે છે. ઓ વિશ્વ વિદિત એક કઈ કઈ દેશુ રામ સિયા રામ જય જય રામ, રામ સિયા રામ જય જય રામ. જ્ઞાનના ઘાટ પર ભગવાન શિવજી કહે, દેવી રામચરિત માનસનું પાંચમું કારણ, અંતિમ કારણ, વિશ્વ વિદિત કઈ કઈ દેશુ સત્ય કેતુ તહ બસહી નરેશુ. એ સત્યકેતુ નામનો રાજા હતો. એને બે સંતાન હતા, પ્રતાપભાનુ અને હરિમર્દન. એક ધર્મરુચિ તરીકે એનો પ્રધાન હતો. પણ આગળના કારણમાં આપણે જોઈ ગયા કે અમુક ઉંમર થાય એટલે છોકરાને સોંપી અને ભગવાનનું ભજન કરવું, અતિ પ્રવૃત્તિમાંથી નિવૃત્ત બનવું. એ સત્યકેતુએ પ્રતાપભાનુને રાજ્ય સોંપ્યું અને પ્રતાપભાનુએ એક વર્ષની અંદર બધા જ એ રાજ્યોને જીતી લીધા અને જ્યાં જો ત્યાં પ્રતાપભાનુનું નામ લાગવા લાગ્યું. એક દિન સમયની બાબા વાત કરે છે, એ ભરદ્વાજી, પ્રતાપભાનુ એકવાર સંધ્યાના સમયે શિકાર કરવા જાય છે. એને ભૂંડ જોયો, એ ભૂંડને મારવા પાછળ જાય છે. પણ એ ભૂંડ નતો, એ કાલ કેતુ હતો જેનું રાજ્ય પ્રતાપભાનુએ લઈ લીધું હતું. જંગલમાં ભૂલો પાડીને જતો રહ્યો. પ્રતાપભાનુ એ તરસ્યો, જોવે છે તો એક આશ્રમ બતાવો. એ આશ્રમમાં એક ઋષિ બેઠા છે.
પણ સંતો કહે ઋષિ નતો, એ કપટ મુનિ હતો, વેશ બદલાવી બેઠો હતો, એનું પણ રાજ્ય આ પ્રતાપ ભાનુએ લઈ લીધું હતું. પ્રતાપ ભાનુ ત્યાં જાય છે, એ ઘોડાને પાણી પાય અને ખોટી બધી વાતોમાં, એ દંભી વાતોમાં આવી જાય છે. પ્રતાપ ભાનુને કહે કે પિતાને જેમ પુત્ર ઉપર પ્રેમ જાગે એમ તારા ઉપર મને પ્રેમ જાગે છે, માંગ માંગ. હવે પ્રતાપ ભાનુ પાસે શું નહોતું, પણ આ જીવની ટેવ છે, માંગ્યા જ કરે. આખી બ્રહ્માંડની સંપત્તિ રાવણે ભેગી કરી, પણ એની 10 માંથી 1 ખોપરી ભરાણી નહીં. માંગવાનું કીધું કે મારું 100 કલ્પો સુધી રાજ્ય સલામત રહે, મને કોઈ જીતી ન શકે. અને આને તો ખોટા જ કેવું તું, તથાસ્તુ તથાસ્તુ. એ કે તને અમર કર દો, પણ આમાં બ્રાહ્મણોને વંશ કરવા પડે. જો બ્રાહ્મણ વંશ થાય તો તારું કામ થાય, અને જો બ્રાહ્મણ શ્રાપ દે તો બ્રહ્માજી બચાવી ન શકે. બાપજી શું કરું? કઈ બ્રાહ્મણોને ભોજન કરાય ને એ ભોજનની રસોઈ હું બનાવું, મારા બનાવેલી રસોઈ બ્રાહ્મણો ખાય એટલે બ્રાહ્મણ તારા જ બની જાય. આવી કપટની રમતમાં લઈ અને બ્રાહ્મણોને જમવા બોલાવે છે. અને આ કપટ મુનિ આવી મૃગનું માંસ અને લોહી નાખી અને રસોઈ બનાવે છે. બ્રાહ્મણો જમવા બેસે, અને જ્યાં બ્રાહ્મણો જમવા બેસે તો આકાશવાણી થાય, બાબા વર્ણન કરે છે. વિપ્રવૃંદ ઉઠી ઉઠી ગૃહ જાઈ, હે બલિહારી વિપ્રવૃંદ ઉઠી ઉઠી ગૃહ જાઈ, હે બલિહારી. એ બ્રાહ્મણો જમતા નહીં, ઉભા થઈ જાઓ. આ અનાજની અંદર ઋષિઓનું માંસ નાખેલું છે, તમારો ધર્મ ભ્રષ્ટ થઈ જશે. બ્રાહ્મણો ઉભા થઈ ગયા. હે પ્રતાપ ભાનુ, તારે જમાડી અમારો ધર્મને ભ્રષ્ટ કરવો છે, અમારો શ્રાપ છે. 1 વર્ષમાં કોઈ શ્રાદ્ધ નાખનાર નહીં મળે. આખું કોણ રાક્ષસ અવતરશો. દેવી ને બ્રાહ્મણોનો શ્રાપ લાગ્યો. 1 વર્ષમાં પ્રતાપ ભાનુનો કુળ નાશ થઈ ગયો. કોઈ શ્રાદ્ધ નાખનાર ન બચ્યું. અને એ પ્રતાપ ભાનુ રાવણ બન્યો, હરિમદન કુંભકર્ણ બન્યો, અને ધર્મરુચિ નામનો જે પ્રધાન હતો એ બીજીની માના પેટે વિભીષણ બન્યો. અત્યંત તપ કરે છે, બહુ તપ કર્યું. અને બ્રહ્માજી કીધું, રાવણ તારા તપ પર પ્રસન્ન છું, માંગ માંગ. શું જોવે? અને રાવણ માંગે. બાબા વર્ણન કરે છે, મારે શું જોવે? મમતા રૂપે મરહી ન મારે, વાનર મનુષ્ય જાતિ રૂઈ પારે, વાનર મનુષ્ય જાતિ રૂઈ પારે. એ રાવણ કહે અમે કોઈના મર્યાથી ન મરી. ભગવાન હજી તથાસ્તુ કહેવા જાય તો પાછો કહે કે વાનર અને માનવની તમને છૂટ છે, એ તો મારો ખોરાક છે. મંગાવનાર ભગવાન, આપનારી ભગવાન. કુંભકર્ણ પાસે ગયા. કુંભકર્ણને જોયો, વિશાળ શરીર જોયો. વિચાર કર્યો કે આ ભોજન માંગશે તો સંસારમાં કોઈને ભોજન નહીં મળે. કુંભકર્ણ અહંકાર છે, વિનય પત્રિકામાં કીધું છે. સરસ્વતી માએ એની દુર્બુદ્ધિ બગાડી, એની બુદ્ધિનો વિનાશ કર્યો. ઇન્દ્રાસન માંગતો હતો, નિંદ્રાસન માંગ્યું. 6 મહિના જાગવાનું, 6 મહિના સુવાનું, જાગી શરાબ પીવાનો, માંસ ભક્ષણ કરવાનું, પાછું સુઈ જવાનું. આ કુંભકર્ણ અહંકાર છે. અને બાબા તુલસીદાસ મહારાજે અહંકારને સુવડાવી દીધો. અહંકાર મરી જવો જોઈએ, પણ કદાચ મરે નહીં તો એને સુવડાવી જરૂર દેવાય. અમુક સુઈ હારું, એને જગાડાય નહીં. જગાડવામાં હિત ન હોય, એને સૂતા હારા. ને હું તો તમને હજી કહું, કથામાં આવો ને સુઈ જાજો, પણ કથામાં આવજો. આ છૂટી તમને આપું છું. 10 ગોળીને નીંદર નથી આવતી, એ અમારા તુલસીદાસ મહારાજની ચોપાઈ તમને સુવડાવી દેશે સાહેબ. આની તાકાત છે. સુઈ જાજો તમારે. પણ હું તમને કહું છું, પણ રામચરિતમાનસમાં મારા એક સંત કે કથામાં જે સુવે ને એને સાપનો અવતાર મળે, એ સાપ બને.
અને બાજુમાં બેઠા હોય ને જગાડેની મદારી બને. ડુગડુગી વગાડ્યા કરે બે હારે. પછી એક દાદા દરરોજ કથામાં મંગલાચરણ કરીને એટલે થાંભલો ગોતીને બધાને લાગે દાદા કથા સાંભળે, પણ દાદા સપના જોતા હોય. હવે વક્તાને એમ થયું કે આ સારું ની કથામાં સુઈ જાય. એટલે બાજુમાં એક છોકરો હતો, એને કીધું કે બેટા હાલે ને 500 રૂપિયા દાદાને તારે પૂરો જગાડી દેવાના, સુવા નહીં દેતો. એટલે છોકરો જ્યાં દાદા સુવાની કરે ત્યાં એને લાકડી અડાડે. આખી કથા દાદાને સંભળાવી. બીજે દી સંભળાવી કથા, ત્રીજી દી દાદા પાછા ઘસઘસાટ નાખોડા. એટલે વક્તાએ ત્રીજી દી પૂછ્યું, બેટા મેં તને સુવડાવવાનું નહોતું કીધું, જગાડવાનું કીધું તું, મેં તને 500 રૂપિયા આપ્યા. એ કે દાદાએ 1000 આપ્યા સુવા દેવાના. આ રામ કથાની ચોપાઈ સાહેબ જીવનમાં જગાડી દે છે. એકવાર જો આ ચોપાઈ તમને મગજમાં હૃદયમાં લાગી જાય તો જીવનના અનેક જંજાળની એમાંથી તમારી નિંદ્રાને તોડી નાખશે. કુંભકર્ણને સુવડાવ્યા. વિભીષણને પૂછ્યું, તમારે કાંઈ જોવે છે? કહે છે મારે કાંઈ જોતું નથી, મને પ્રભુ રામના ચરણમાં પ્રીતિ રહે. વરદાન આપ્યા. અને રાવણે યક્ષોને ભગાડી મૂક્યા. મૈદાનોને કહીને એક વિખ્યાત એ ટાપુ ઉપર પોતાની નગરી બનાવી. બાબા કહે વિશ્વ વિખ્યાત નામ તેરી લંકા, આખી સોનાનો કિલ્લો. મંદોદરીને પરણી ગયો, પોતાના ભાઈઓને પરણાવ્યા અને આખા પરિવારને એ લંકામાં રાખે છે. પણ વરદાન મળ્યા, ચારે બાજુ દોડવા લાગ્યો. ભગવાન કૈલાસમાં જઈને આખો કૈલાસ ઉઠાવી અને લોકોને બતાવ્યું કે મારા હાથમાં કેટલું એ મારા હાથમાં શક્તિ કેટલી છે. પાતાળમાં જઈને નાગકન્યાનું અપહરણ કરવા લાગ્યો અને ઠેર ઠેર ખાણા થાપવા લાગ્યો, પાપ કરવા લાગ્યો. એટલેથી અટતો નથી રાવણ. નાગકન્યાના અપહરણ કરવા લાગ્યો. સોનું ભાડ્યું નથી કે લૂંટ્યું નથી, સૌંદર્ય ભાડ્યું નથી, લૂંટ્યું નથી. પોતાના પુત્ર ઇન્દ્રજીતને કે ઇન્દ્રજીત, આ દેવતાઓ આપણા દુશ્મન છે, મારી સામે લડવા આવતા નથી. હું ગદા લઈને જાઉં છું તો મેરુ પર્વતની ગુફામાં સંતાઈ જાય છે. આ મારા દુશ્મન છે આપણા. એક કામ કરો ઇન્દ્રજીત, ધરતીને ખોદી નાખો, ગાયોની કતલ કરી નાખો, બ્રાહ્મણો વેદ પડે તો એની જીભવા ખેંચી નાખો, સંતોના શિર કાપી નાખો, ગૌશાળાને સળગાવવા માંડો, વેદ પુરાણને સળગાવી નાખો, યજ્ઞને વિધ્વંસ કરો, કોઈ ધર્મનું નામ બોલે ને દેશનો નિકાલ કરો. અને પછી દેવતાઓ મારી પાસે આવશે તો હું વિચાર કરીશ કે મારે એને બાંધવા, રાખવા કે મારવા. રાવણ ઠેક ઠેક ઠેકાણે ખાણા થાપવા લાગ્યો. આ બાજુ શૂરપંખાને મોકલી દીધી, મારી અને સુબાહુને મોકલી દીધા, ખરદૂષણને મોકલ્યા છે. જાઓ ધર્મને નાબૂદ કરો. આખો સંસારમાં રાક્ષસ વૃત્તિ જાગવા લાગ્યા. ભગવાન શિવજી માં સતીને વર્ણન કરે, દેવી કોઈ સંસારમાં માને માનતું નથી, પિતાને માનતું નથી, બ્રાહ્મણોને સાધુ પાસે સેવા કરાવે છે. આ રાક્ષસની વ્યાખ્યા બાબા આપી, માનહુ માતુ પિતુ નહીં દેવા, સાધુ પાહી કરાવરી સેવા. નહીં માતુ પિતા નહીં દેવા, નહીં માતુ પિતા, માનહુ પિતા નહીં દેવા, સાધુ કરાવરી સેવા. દેવી કોઈ મા બાપને માનતું નથી, સાધુ બ્રાહ્મણો પાસે સેવા કરાવડાવે છે. દેવી આને રાક્ષસ માનવા. જે મા બાપ પાસે સેવા કરાવે એ રાક્ષસ છે. સંતો ચિત્રકેય આચરણ ભવાની, સો જાણવું નિશિકર પ્રાણ. દેવી આ રાક્ષસ છે. ધરતી અકળાવા લાગી.
ગાયનું રૂપ લઈને બ્રાહ્મણો પાસે કે બ્રાહ્મણો અમને બચાવો. બ્રાહ્મણ કે અમે શું કરીએ, અમે કંઈક બોલીએ તમારી જીભવા ખેંચી રહી છે. ગાય અને બ્રાહ્મણો દેવતા પાસે ગયા, દેવતા અમને બચાવો. દેવતાઓ કહે અમે શું કરીએ, અમે પણ ડરીએ છીએ. બ્રહ્માજી પાસે છે, જેને વરદાન એને આપ્યું છે. બધા બ્રહ્માજી પાસે ગયા, બ્રહ્માજી આ તમે વરદાન આપ્યું અને રાવણ બેફામ રખડે છે. બ્રહ્માજી કે મને ખબર નહોતી આવી, કોઈ તપ કરે તો મારે એને વરદાન આપવું પડે. મેં એને દીવો પ્રગટાવવા માટે દિવાસળી આપી હતી, મને ખબર નહોતી કે રાવણ આખું મંદિર સળગાવી દેશે. હવે શું કરું? કઈ કે મેં સંસારને બનાવ્યો, પણ આ મને બનાવનાર તો બ્રહ્મ છે. ચાલો બ્રહ્મને પુકારીએ. શિવજી કે દેવી એ સમયે હું પણ ત્યાં હતો અને બ્રહ્માજીએ પૂછ્યું કે પણ ભગવાન અત્યારે હશે ક્યાં? તો કોઈ કહે ક્ષીર સાગરમાં હશે, કોઈ કહે વૈકુંઠમાં હશે. ભગવાન શિવ કે દેવતાઓ તમારી મને દયા આવે છે. ભગવાન કઈ ખોવાયેલી વસ્તુ છે તમે ગોતો છો? હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ સે પ્રગટ હોઈ મે જાના. પ્રભુને અહીંયા પુકારો, ભગવાન અહીંયા છે. અને સભા ભેગી થઈ અને પ્રાર્થના કરે છે. પણ પ્રાર્થનાની ભાષા કઈ છે સાહેબ? ભગવાન અયોધ્યામાં જાય એટલે હિન્દીમાં સમજતા છે પ્રાર્થના, કે ગુજરાતી નહીં સમજતા હોય, ઇંગ્લિશમાં નહીં સમજતા હોય. પ્રાર્થનાની ભાષા આંસુ છે. આજ બ્રહ્માજીની આંખમાંથી આંસુ પડ્યા છે સાહેબ. અને બધા જ એક સાથે મળી ભગવાનને પ્રાર્થના કરે છે. ચાલો આપ સૌ મારી સાથે જોડાઓ, પ્રભુને આવકારીએ, પ્રાર્થના કરીએ, પ્રભુ જલ્દી પધારો. જય જય સુરનાયક જન સુખદાયક પ્रणतार भगवंता बोधि जय असुराई सिंधु प्रिय अद्भुत नरनी मय मन जाने को जो सहज विकारा दीन दया सर्व अनुग्रह सोई. सीता राम 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 सीता राम राम राम. जय जय अविनाशी सब भट्टवासी व्यापक परमानंदा अभिजत सरित पुनीय माया रहित मुकुंदा. जय लागी अति अनुरागी दीन मोहि गंगा. सरजावई गुण गण गावई जय विजय सीतानंदा. सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम राम सीता राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम राम. बनाई संग सहायन दूजा सो करो हमारी सीत हमारी आई भक्ति न पूजा. जो भव भय भंजन मुनि मनरंजन रंजित भरूचा. स्वामी स्वामी सयानी शरण सकल
રઘુરામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ એ સીતારામ રામ રામ 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 મંદિર સુખ પૂજા દેવતાઓ સાથે મળી ભગવાનની પ્રાર્થના કરીશ. આકાશવાણીથી દેવતાઓ હું આવીશ, પાછા યજ્ઞને ચાલુ કરાવીશ, ગાયોની કતલ થતા બંધ કરાવીશ, રાક્ષસોને મારીશ. ચિંતા ના કરો. દેવતાઓ પોતાના એ માર્ગ પર જવા લાગ્યા. બ્રહ્માજી રોક્યા, ક્યાં જાઓ છો? હવે રૂપ છોડી કરૂપ બની અને ધરતી પર અવતરો. બધા દેવતાઓ ધરતી પર અવતરે છે અને બાબા આપણને હવે અયોધ્યા નગરીમાં લઈ જાય છે. અયોધ્યા આવું છે ને બધાને? કેટલાને આવવું છે? બસ એટલાને જ આવું? અયોધ્યા કેટલાને આવું? હાથ ઊંચો કરો. વધી ગયું. કેટલી ટિકિટ છે ખબર છે કે? આપણે અડધો કલાકમાં પહોંચવાનું છે, એટલે પ્લેન સિવાય તો જવાય જ નહીં. પ્લેનની કેટલી ટિકિટ છે? हमारे अयोध्यावासी है यशवंत भैया, जिसने हमारी दो कथा करवाई. 4-5 હજાર તો હશે ને? કોઈ બધા લખાવા આપી ગયા. એટલું લખાવો એટલે પછી કાલથી મારી જાહેરાત બંધ. કારણ કે છેલ્લે દિવસે આપણે 30,000 માણસોનું જમણવાર છે. ભલે ની ટિકિટ ન આપો તો વાંધો નહીં, પણ જયારે બેનો જોડીને નીકળે તો કઈક નાખજો. ઓલા જેવું નહીં કરતા કે ગામમાં કથા આવી હતી, જાહેરાત થી ભાઈ બધાને દૂજાણા છે, બધા દૂધ આપજો, પ્રસાદ કરવો છે ખીરનો. બધાએ વિચાર કર્યો આપણે પાણી નાખશું કોને ખબર પડશે? આખું ટીપણું પાણીનું ભરાનું. આ બધી વાત આપણા નવસારીની નથી, આ બધી બહારની છે, એટલે કઈ બહુ મગજમાં લેતા નથી. અયોધ્યાની અંદર પ્રવેશ કરાવે છે. એ નગરીનું બાબા વર્ણન કરતા કહે છે યાજ્ઞવલ્ક મહારાજ કે જ્યાં કોઈનો વધ નથી એ અયોધ્યા છે. તમે જો રામ અયોધ્યા આવ્યા, થોડું કામ આવ્યું, થોડો ક્રોધ આવ્યો, થોડો લોભ આવ્યો, ભગવાન વનવાસ જતા રહ્યા. જ્યાં કામ ક્રોધ અને લોભ ન હોય ત્યાં રામ આવે. અયોધ્યામાં આવ્યું, કામ ક્રોધ લોભ તો અયોધ્યાને છોડી દીધું. જ્યાં કોઈનો વધ નથી થતો એ અયોધ્યા છે. જ્યાં સુંદર નગરી છે, આકાશે ઇમારત પહોંચી છે, જ્યાં ધજા ફરકે છે રઘુવંશની, જ્યાં સરયુ મૈયા વહે છે, ને સુંદર અયોધ્યા નગરીનું બાપા ચોપાઈ દ્વારા વર્ણન કરે. અવધપુરી રઘુકુલ મહિલા, અવધપુરી રઘુ
દશરથ નાઉ ભગવાન શિવજી માં પાર્વતીને કે દેવી એ અયોધ્યા નગરીનું શું વર્ણન કરું? એ સુંદર નગરી છે જ્યાં સરયુ વહે છે, જ્યાં કોઈનો વધ નથી, એ અવધ નગરી છે. બાબા વર્ણન કરે છે એ અવધપુરીની અંદર એક મહારાજ રહે છે. એ મહારાજનું નામ મહારાજ દશરથજી હોય છે. પણ મહારાજ કેવા છે? ધર્મ ધુરંધર ગુણ એ ધર્મ ધુરંધર છે, ધર્માત્મક છે, ધુરંધર છે, ગુણનિધિના જ્ઞાની છે, અને પાછી હૃદયમાં સારંગ નામની ભક્તિ પણ વહે છે. ત્રણ રાણીઓ છે, કૈયા અનુસાર ચાલે છે, પ્રજા મહારાજ દશરથજીના ઈશારા ઉપર ચાલે છે. એકવાર મહારાજ દશરથજીને એના મહેલમાં બેઠા હતા, આંખમાંથી આંસુ પીડ્યા કે શું મારું રાજ્ય આમ નામ રહેશે? મારી ત્યાં પુત્ર નહીં થાય? આ દીવાલને પકડીને ચાલનાર કોઈ બાળક મારા અયોધ્યામાં નહીં જન્મે? પણ અહીંયા રામચરિતમાનસ બતાવે છે કે સંસારમાં જ્યારે દુઃખ આવે ને ત્યારે સામાન્ય વ્યક્તિ પાસે અથવા સંસારી વ્યક્તિ પાસે નહીં જવું, કે એનું દુઃખ આપણી આમાં ગાશે. બાબા ક્યાં ગયા? ગુરુ ગ્રહ તુરંત ગુરુ પાસે ગયા. દુઃખ આવે તો ગુરુ પાસે જવાય. અને ગુરુ પાસે જઈને પાછું, બાપજી મારે બહુ દુઃખ છે, હું એટલો દુઃખી છું, આવું ન બોલાય. શું બોલાય?
નિજ દુઃખ સુખ સબ ગુરુ સુનાર. પેલા સુખનું વર્ણન કર્યું. બાપજી, હું બહુ સુખી છું. રાણીઓ મારા કહેવા અનુસાર ચાલે છે. પ્રજા તો મને પૂછીને પાણી પીવે છે. કોઈ જાતનું દુઃખ નથી. આમ કરતા કરતા દશરથજીની આંખમાં આંસુ આવ્યા. બાપજી, એક દુઃખ કહેવા આવ્યો છું. શું મારું અયોધ્યાનું રાજ્ય અહીંયા અટકી જશે? મારું રાજ્ય આગળ નહીં ચાલે? શું મારા એવા ક્યાં ગત જન્મના પાપ છે બાપજી કે મારી ત્યાં સંતાન નથી? સફેદ દાઢીવાળા વિશ્વામિત્ર વશિષ્ઠ મહારાજ કહે છે, દશરથજી, આ તમે જે પ્રશ્ન કર્યો ને મારે તમને કહેવો હતો. થોડા મોઢા પેડા પહેલા કીધું હોત ને તો બ્રહ્મને તમારે ઘરે બાળક બની રમતો કરી દેત. પણ હજી મોઢું નથી થયું. ધીરજ કરો. એક નહીં, ચાર પુત્રનો જન્મ થશે. એ સામાન્ય નહીં, જગતની અંદર ડંકો વગાડી દેશે. પણ એના માટે તમારે યજ્ઞ કરવો પડશે. પુત્રાષ્ટક એ યજ્ઞ કરવો પડશે. દશરથજી કે, બાપજી, આપ કહો એટલા યજ્ઞ કરો. આપ યજ્ઞના આચાર્ય બનો. વશિષ્ઠ મહારાજ કહે, આ યજ્ઞ હું ન કરી શકું. આ યજ્ઞ તો જેને જન્મથી લઈ અને અત્યાર સુધી કોઈના ઘરનું અનાજનો દાણો પણ ન ખાધો હોય એવા સંત કરે, તમને ફળ મળે. તો શ્રી ઋષિ વશિષ્ઠ બોલા પુત્ર કામ સુભદ્ર કરા. એવા ઋષિ શૃંગી છે. શૃંગીને બોલાવો. શૃંગીને બોલાવવામાં આવ્યા છે. સુંદર આયોજન કર્યું સરયુને કિનારે. અને સંતો કહે, ભક્તિ સહિત મુનિ ભક્તિ સહિત પ્રેમ સહિત સ્વાહાના નાદ થવા લાગ્યા. ને જ્યાં યજ્ઞનું હોમાષ્ટક થયું ત્યાં અગ્નિનારાયણ ભગવાન પ્રગટ થયા. હાથમાં ખીરનો પ્રસાદ લઈ અને પ્રગટ થયા. વશિષ્ઠ મહારાજને આપ્યો, બાપજી, આ તમારા યજમાનને આપો. દશરથજીને એને કહો કે રાણીઓની યોગ્યતા અનુસાર વેચી આપે. દશરથજી પ્રસાદ લઈ અને જાય છે. એક સંતો એવી પણ કથા કહે છે કે પ્રસાદ લઈને જતા હતા, એમાં આકાશમાંથી સમળી આવી. એ થોડો પ્રસાદ લઈ અને ઉડી ગઈ અને સમળીના મુખમાંથી પ્રસાદ પડે છે. એ પ્રસાદ માં અંજનીના એ ખોળામાં પડે છે અને એ અંજનીમાં એ પ્રસાદનું એ ભક્ષણ કરે છે. ત્યાં મારા હનુમાનજીનો જન્મ થાય છે. એ પ્રસાદ લઈને જાય છે. અર્ધ ભાગ કૌશલ્યા વિના, અડધો ભાગમાં કૌશલ્યાને આપ્યો. પછી વિચાર કર્યો કે સુમિત્રાને આપું કે કૈકેયીને આપું. કૈકેયી મારા સ્વભાવથી પરિચિત છે એટલે વિચાર કર્યો કે પેલા કૈકેયીને આપું. એમાંથી બે ભાગ કરી એક કૈકેયીને માને આપ્યો અને એક ભાગ વધ્યો એના પાછા બે ટુકડા કર્યા. માં કૌશલ્યા અને કૈકેયીને કહે કે તમે બંને થઈ અને સુમિત્રાને આપો. સુમિત્રા માને જ્યાં બે હિસ્સા આપ્યા, માની આંખમાંથી આંસુ પડ્યા. માં, આ બે પ્રસાદથી મારા ઘરે જો બે બાળક થશે ને તો માં હું એકથી બાળકને મારી પાસે નહીં રાખું. માં કૌશલ્યા એક તારા બાળકની સેવામાં લગાડી દઈશ અને માં કૈકેયી એક તારા બાળકના સેવામાં લગાડી દઈશ. પ્રસાદ આપ્યો. ત્રણેય માતાઓએ પ્રસાદ ભક્ષણ કર્યો છે. સમય વીતવા લાગે. બાબા કહે છે, એહી વિધિ ગર્ભ સહિત સપનાની. ત્રણેય માતાઓ ગર્ભવતી થયા. દિવસો ધીરે ધીરે આગળ જવા લાગ્યા. યોગ, લગ્ન, ગ્રહ, વાર, તિથિ, નક્ષત્ર, વાર બધું અનુરૂપ થવા લાગ્યું. અને એ તિથિ આવી. એ તિથિ કઈ હતી? બાબા એનું ચોપાઈ દ્વારા વર્ણન કરે છે. નવમી તિથિ. નવમી તિથિ મધુમાસ પૂજિતા સુકન પક્ષ અભિષિક હરિપ્રીતા મધ્ય
यदि वसति शीतलतामा पावन पालोक विश्रामा। ચૈત્ર સુદ અને નવમી તિથિ મંગળવાર, ભગવાનનો જન્મદિવસ મંગળવાર, ચૈત્ર સુદ નવમીનો ભગવાન સૂર્ય ભગવાને અયોધ્યા ઉપર પોતાના કિરણો આપ્યા છે. અયોધ્યામાં આનંદ ક્યાંય માતો નથી. ઋતુ નથી છતાંય પુષ્પ ખીલવા લાગ્યા, ફળ આપવા લાગ્યા. કોઈ ખાડો ખોદે તો સોના, હીરા, મોતી, માણેક નીકળવા લાગ્યા. એકબીજા પૂછે છે કે એટલો આનંદ શાનો આપનો? સરયુ ઉફાળા મારવા લાગે. લોકોના આનંદ છે અને દેવતાઓ વિનંતી કરવા લાગ્યા. સૂર સમૂહ વિનંતી કરી. સૂર સમૂહ વિનતી કરી પહોંચે નિજ નિજ ધામ. પહોંચે નિજ નિજ ધામ. ત્યાં તો જગન્નિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક વિશ્રામ. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હરષિત મહતારી મુનિ મનારી અદ્ભુત રૂપ વિચારી લોચનય વિરામા તનુ ઘનશ્યામા નિરાયુષ બુદ્ધધારી ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુ કરારી તુલ્ય કર જોરી અસ્તુતિ તોરી એહી વિધિ કરો અનંતા માયા ગુણ જ્ઞાના પિતય માયા વેદ પુરાણ ભરંતા. કરુણા સુખ સાગર સર્વગુણ સાગર તેરી ગાળી સુન સંતા. ઓ મમ હિત લાગી જન અનુરાગી ભય પ્રગટ શ્રીકંતા. બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિભેદ કરે મમ સોપાસી જૌપાસી સુરત વીરમતિ પીર ન રહે ઉપજા જબ જ્ઞાના પ્રભુ મુસ્કાના સરિત ભૂત વિધિ ન સહે એની કથા સુનાએ માત મુદાએ જય પ્રકાશ સુત પ્રેમ માતા મુનિ બોલી સોમતિ ડોલી તદુતાત્ય રૂપા ઈજે શિશુ લીલા અતિ પ્રિય શીલા રસુ પરમય રૂપા. જય પ્રગટ કાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી પ્રતિપાલા દીન દયાલા કૌશલ્યા સુર સમૂહ વિનંતી કરી પહોંચે નિજ નિજ ધામ અને જગ નિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક વિશ્રામ. દેવતાઓની પ્રાર્થના સાંભળી જગતનો એ બાપ માં કૌશલ્યાના એ મહેલમાં આવ્યો છે. માને ગર્ભવતી સ્ત્રીને જે પીડા હોય માને બિલકુલ પીડા નથી. એ મહેલની અંદર એક બિંદુ ફરવા લાગ્યું.
ચારે બાજુ બિંદુ ફરે છે. માં જોવે આ શું છે, અને માં જોયું તો ચતુર્ભુજ રૂપમાં ભગવાન પ્રગટ થયા. બોલો ચતુર્ભુજ ભગવાન શું કામ આવ્યા? એ બધી જ વાત માને કીધી. માં હું આ માટે આવ્યો છું. પણ માં કે પ્રભુ તમે વચન ચૂકી ગયા. તમે તો કીધું તું બાળક બનીને આવીશ, આ તો જગતના પિતા બનીને આવ્યા. તમારે આ ભારતની માની દૂધમાં કેટલી તાકાત છે જોયું હોય તો તમે બાળક બનો. કઈ પ્રભુ બાળક પેલા તો આ ચાર હાથમાંથી બે હાથ કરો. તમને હુકમ કરે છે માં, વિનંતી નહીં, હુકમથી કે ચાર હાથમાંથી બે હાથ કરો. આ માની તાકાત બતાવી છે. બે હાથ કર્યા, કહે કે નાનું સ્વરૂપ ધારણ કરો. નાનું નાનું કરતા ભગવાન બિલકુલ નાનું સ્વરૂપ ધારણ કર્યું. કે માં હવે કેમ લાગે તને? કે બધું બરાબર છે, પણ બાળક કઈ વાતો થોડો કરે. એ તો રડે, તમે રડો. ભગવાન કે માં એવી વિપત્તિ શું આવી મારા પર કે મારે રડવું પડે? મારી પર શું વિપત્તિ આવી? કહે તમારા ઉપરની ભક્તો ઉપર આવી. અને શિશુ સ્વરૂપ માના ગોદમાં જોયું તા એક દાસી હાલી આવતી હતી. બાબા લખે સુની શિશુરુદમ પરમ પ્રિય ભાવી સંભ્રમ કરી આઈ સગડાની સંભ્રમ કરી આઈ સગડાની દશરથ પુત્ર રામ સુનિતારા માનવ બ્રહ્માનંદ સમાન જન્મ સુનિકાના માનવ બ્રહ્માનંદ સમાના પરમાનંદ પુરી વનરાજા કાવલાઈ બધા બાજા પરમાનંદ પુરી વનરાજા કાવલાઈ બધા. અરે ભગવાન રામ ભગવાનનો બાળ સ્વરૂપમાં જન્મ થાય છે. બધાએ જય જયકાર કરો. બોલો રામચંદ્ર ભગવાન કી જય. આ સૌની નવસારી શહેરને આંગણે રામ નામની બધાય હો, બધાય હો, બધાય હો. અવધ મે આનંદ ભયો, અવધ મે આનંદ ભયો, અવધ મે
એ ભજ મન પ્યારે સીતારામ तुम आनंद भयो आनंद भयो ब्राह्मण को दान दियो હવે બ્રાહ્મણ को दान दियो साधु को दान दियो सीताराम बोलो सीताराम सीताराम बोलो सीताराम सीताराम बोलो सीताराम ये भज मन प्यारे सीताराम अब तुम्हें आनंद भयो अब तुम्हें आनंद भयो ये रावण को काल भयो अब रावण को काल भयो सीताराम बोलो सीताराम सीताराम बोलो सीताराम જય સિયારામ. બધા જનોને ઊભા થઈને રાસ લેવાનો છે આજે આપણે. તો બધા ઊભા થઈ જાઓ અને બધાએ લો, બધાએ રામ નામ. આપ સૌને બધાએ હો